હાલો સીતારામ બાપુ, જય ગિરનારી. ધૂણવાવાળાને જય માતાજી, જય નરસિંહ દાદા બધાને, અને ધૂણવાવાળીઓને જય માતાજી, અને ધૂણવાવાળાઓને જય નરસિંહ દાદા, હનુમાન દાદા ધૂણવાવાળાને જય હનુમાન દાદા. મન તો નરસિંહ દાદા ધૂણવાનો બહુ શોખ છે, બહુ કીડો છે કે મારે નરસિંહ દાદા ધૂણવું છે. બેઠકમાં વસેપમાં બેસી જઈશ પણ મને પવન નહીં આવતો એટલે હું હારી ગયો છું. હું ઓલરેડી દીવા અગરબત્તી કરીને હારી ગયો છું. આ તો તમે આમ હું હારીને બેઠો છું ને તોય હું ભગવાનને રોજ અગરબત્તી કરીશ કે ભગવાન તારો મને પવન આવે, ભગવાન તારો મને પવન આવે. નરસિંહ દાદા ધૂણીને બધાને ચીરીને ફાડીને ખાઈ ગયો. મારા અમરાવાડીમાં તો સત્ય આવી કલાકારીઓ માણસને ચીરીને ફાડીને ખાઈ જાય, ખબર ના પડે. સમજ્યા? એક ધવલિયો આવ્યો હતો સાણંદથી મને મળવા, મારું ખરાબ કરવા આવ્યો હતો. મારા બાપુએ તો એને પકડી લીધો હતો. પછી એક ભૈયાજી છે ભાઈબંધ રાધેભાઈ, એને એની ગાણમાં તલવાર ઘાલી દીધી હતી. મારી અમુક કાપીને ખાઈ ગયો હતો. પછી નરસિંહ દાદા અમુક કહે સાહેબ હું નહોતો, સાહેબ હું નહોતો, સાહેબ હું નહોતો. ઘડીકમાં તો બાઇક ચલાવું, ઘડીકમાં તો નરસિંહ દાદાની બંદીશમાં એને છૂટી ગયો. પછી એક બીજો એક ભાઈબંધ હતો, એ છોકરો ધવલ્યો. હજી મેં એનું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અમરાવાડીમાં. મેં કીધું સાહેબ મારો ગુજરાતી ભાઈબંધ ધવલ નામનો, એના ભૈયાજી ભાઈબંધે તલવાર મારી દીધી. મેં આવું બધું મારી આંખે જોયું સાહેબ. મેં કીધું એવું દેખાડ્યું મને, એવું થયું. તો એ સાહેબ એવું કીધું, મેં કીધું સાહેબ ભૂત પલિત જેવા એવા. અત્યારે સાહેબ કે તું દવાખાને જા. એ પોલીસવાળા સાહેબે મને દવાખાને મોકલે. એટલે ધૂણવાવાળા ભુવાઓ માતાજી આ લોકો એ લોકો મારી વાતનો વિશ્વાસ કરે. અને આવું બધું થાય છે દુનિયામાં. સમજ્યા? જાદુની વસ્તુઓ ખવડાવી દે. જો આ પત્તું છે ને, આ ઝાડનું પત્તું, હવે આવી ઝાડની પત્તું હું આમ કરીને આમ મોકલાવી દઉં કોકના ઘરે અહીંથી, એટલે કોક લઈને ખાઈ જાય. એ કેવું આવું મારી પાસે આવા પત્તા ને બત્તા કેટલી વસ્તુઓ આવેલી છે. મને કોઈક નરસિંહ દાદા હનુમાન દાદા ધૂણાવાની બધી શક્તિ આલો, બધી ખ્વાહિશ પૂરી કરી શકું. ફટોફટ ઇન્સ્ટાગ્રામ જલ્દી